હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તમે બધા મજામાં છો અને જો સુરતમાં છો તો ઘરમાં જ રહેજો. સ્ટે સેફ એન્ડ સ્ટે એટ હોમ. કારણ કે અત્યારે સૌથી અગત્યની જરૂરિયાત એક જ છે કે ઘરે રહેવું અને સુરક્ષિત રહેવું. અને જ્યાં સુધી કતારગામની વાત કરીએ તો હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે. એટલે આઈ હોપ કે તમે બધા ઘરે જ હશો અને સુરક્ષિત હશો. આપણે આગળ વધીએ. ચેપ્ટરની પૂર્ણાહુતિ તરફ હું જઈ રહી છું. તો સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે એ પ્રકીર્ણ ઉદાહરણ છે. તો પ્રકીર્ણ ઉદાહરણની જ્યારે વાત કરીએ તો પ્રકીર્ણ ઉદાહરણ એટલે એવા ઉદાહરણ છે કે જે થોડા ડિફરન્ટ, થોડા અલગ હોય છે. તો આપણે વન બાય વન બધા જ પ્રકીર્ણ ઉદાહરણ જોઈ લઈએ, જેથી કરીને પછી પણ તમારે જ્યારે રિવાઇઝ કરવા હોય ત્યારે તમે ઇઝીલી કરી શકો. તો ઉદાહરણ 41, તમને એમ કીધું છે કે જો R1 અને R2 ગણ એમાં સામ્ય સંબંધ હોય, R1 અને R2 બંને સામ્ય સંબંધ ઓલરેડી ધરાવે છે. હવે મેં એના માટે પહેલાં તો સાબિતી લખી નાખી છે. R1 માટે શું કહી શકાય કે ફોર ઓલ A બિલોંગ્સ ટુ A, કોઈપણ ગણ છે, કોઈપણ ઘટક છે, બધા જ ઘટકો A બિલોંગ્સ ટુ A માટે A બિલોંગ્સ ટુ R1 ક્યાં છે? સામ્ય ગણ એમાં જ. તો ક્રમયુક્ત જોડ તમને R1માં મળશે. જો AB બિલોંગ્સ ટુ R1 છે તો BA બિલોંગ્સ ટુ R1 મળશે, કારણ કે સામ્ય સંબંધ છે. અને AB બિલોંગ્સ ટુ R1, BC બિલોંગ્સ ટુ R1, ધીસ ઇમ્પ્લાઇઝ AC બિલોંગ્સ ટુ R1. હવે આને મેં નંબર 1, 2 અને 3 આપ્યા છે. તો એ જ રીતે R2 માટે પણ આપણે એ જ બધું લખી શકીએ, સેમ લખાણ. કેમ? તો કે R1 અને R2 બંને સામ્ય સંબંધ છે. હવે જો ટેક્સ્ટબુકમાં જોવા જશો તો તમને ટેક્સ્ટબુકમાં આ સાબિતી આપી નથી, પણ આપણે એનો ઉપયોગ કરવાના છીએ. તો ક્યાંથી આવ્યું એ આપણને ડેફિનેટલી ખબર હોવી જોઈએ. હા, પછી એકવાર તમને સમજ પડી જાય પછી તમે આ સાબિતીમાં એનો ઉપયોગ નહીં કરશો તો ચાલશે. બાકી અહીંયા મેં નંબર 1, 2, 3 આપ્યા છે, 4, 5, 6 આપ્યા છે. ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવાનો છે હું ડેફિનેટલી બતાવીશ, પણ કદાચ જો સાબિતી નથી લખતા તો પણ તમે ડાયરેક્ટલી વાપરી શકો. હવે આપણે બતાવવાનું છે કે R1 ઇન્ટરસેક્શન R2 એટલે કે બંનેનો છેદગણ પણ સામ્ય સંબંધ હશે. તો મિત્રો એનો મતલબ એવો થાય કે જો બે ગણ તમને સામ્ય સંબંધ આપ્યા હોય તો તેમનો છેદગણ લઉં તો એ પણ સામ્ય સંબંધ થાય. ચલો પહેલાં પ્રૂફથી શરૂઆત કરીએ. તો ફોર ઓલ A બિલોંગ્સ ટુ A માટે અહીંયા AA બિલોંગ્સ ટુ R1 છે, AA બિલોંગ્સ ટુ R2 પણ છે, R1માં પણ છે અને R2માં પણ છે. તો એનો મતલબ કે છેદગણમાં હશે. મિત્રો અહીંયા મેં પરિણામ નંબર 1 અને 4નો ઉપયોગ કર્યો છે. તમે કારણ આપી શકો, જો ઉપર લખવાના હોય તો તમારે કારણ આપી શકાય કે 1 અને 4 પરથી. તો એનો મતલબ કે પ્રત્યેક ફોર ઓલ A બિલોંગ્સ ટુ કેપિટલ A માટે પહેલી સાબિતી કે ગણ એના દરેક ઘટક માટે AA બિલોંગ્સ ટુ R1 અને AA બિલોંગ્સ ટુ R2 છે. તો AA બિલોંગ્સ ટુ R1 છેદ R2, R1 છેદ R2 એ સ્વવાચક છે. ઓકે, ત્યાર પછી બીજી સાબિતી. તો BA બિલોંગ્સ ટુ R1, AB બિલોંગ્સ ટુ R1 છેદ R2 લઈ લઉં છું. સાબિત શું કરવાનું છે? BA બિલોંગ્સ ટુ R1 છેદ R2. તો બંનેના છેદગણમાં છે એટલે બંનેમાં હશે. આપણે આ પ્રોપર્ટીનો ઉપયોગ કર્યો કે AB બિલોંગ્સ ટુ R1 છે, છેદ R2 છે, તો R1માં પણ હશે અને R2માં પણ હશે. તો હવે R1માં ફરીથી નંબર 2 પર જઈએ. તો નંબર 2 પર જઈએ તો મને દેખાશે કે AB બિલોંગ્સ ટુ R1 છે તો BA બિલોંગ્સ ટુ પણ R1 છે જ. એ જ રીતે અહીંયા પણ થશે. તો હું ઉલટાવી શકું ઇઝીલી અને પછી મારે લખી દેવાનું છે કે BA બિલોંગ્સ ટુ R1માં પણ છે અને R2માં પણ છે, તો એના છેદગણમાં થશે. ધેરફોર R1 R2 એ સમમિત છે. ઓકે, હવે અહીંયા તમે કારણ આપી શકો આમાં 2 અને 5 પરથી. જો અહીંયા 2માં છે આપણી પાસે કે AB બિલોંગ્સ ટુ R1 છે તો BA બિલોંગ્સ ટુ R1 થાય. અને એ જ રીતે AB બિલોંગ્સ ટુ R2 છે તો BA બિલોંગ્સ ટુ R2 થાય. ઓકે, હવે 3 અને 6નો ઉપયોગ કરવા જઈ રહ્યા છે. પહેલાં તો લખી દઈએ AB બિલોંગ્સ ટુ R1 છેદ R2 અને BC બિલોંગ્સ ટુ R1 છેદ R2. આઈ હોપ ગાઈસ તમને યાદ હશે કે આ આપણે લેવાનું છે, આ આપણે લઈ લેવાનું છે, આ આપણે હંમેશા લઈ લેવાનું છે અને પછી સાબિતી પર આગળ વધવાનું છે. એ વ્યાખ્યા છે સ્વવાચક, સંમિત અને પરંપરિતની. ઓકે, AB બિલોંગ્સ ટુ R1 છેદ છે તો AB બિલોંગ્સ ટુ R2માં પણ હશે. એ જ રીતે BC બિલોંગ્સ ટુ R1 અને BC બિલોંગ્સ ટુ R2. ઓકે, હવે મારી પાસે જે 3 અને 6 છે એનો ઉપયોગ કરવા માટે આ બંનેને મેં સાથે લઈ લીધા.
તો શું કહી શકું? AC બિલોંગ્સ ટુ R1 કહી શકું. આ બંનેને પણ સાથે લઈ લીધા તો શું કહી શકું? AC બિલોંગ્સ ટુ R2. ઓકે, R1માં પણ છે અને R2માં પણ છે, તો એનો મતલબ કે પરંપરિત છે. તો સામ્ય સંબંધ સ્વવાચક, સંમિત અને પરંપરિત ત્રણે થશે, માટે સામ્ય સંબંધ થશે. પછી ઉદાહરણ નંબર 42, ગણ A એ ધન પૂર્ણાંકોની ક્રમયુક્ત જોડ. ગણ A એ ધન પૂર્ણાંકોની ક્રમયુક્ત જોડોનો ગણ છે. ધન પૂર્ણાંકોની ક્રમયુક્ત જોડ એટલે જેટલી પણ ક્રમયુક્ત જોડ પોસિબલ છે દરેકને આપણે આમાં લઈ લીધી છે. દરેકને આમાં આપણે લીધી છે. તો શું થશે? તો કે ગણ A એ R પર જો કેવી રીતે વ્યાખ્યાયિત કર્યું છે કે જો ક્રમયુક્ત જોડ છે તો આ X એ V સાથે જોડાયો છે. એટલે પહેલો અને છેલ્લો ઘટક અને બીજો અને ત્રીજો ઘટક. યસ ગાઈસ, તમને કંઈ યાદ આવે છે? નિશ્ચાયકમાં આપણે શ્રેણિકમાં આપણે આવી રીતે ગુણાકાર માટે ચેક કરતા હતા કે y બરાબર u થવું જોઈએ અને x બરાબર v જવાબ મળશે. તો એવું જ કંઈક આપ્યું છે, પહેલું અને ચોથું, અહીંયા બીજું અને ત્રીજું. તો x ઇન્ટુ v ઇક્વલ ટુ y ઇન્ટુ યુ. તો આના વડે વ્યાખ્યાયિત છે. તો પહેલાં તો મેં એને ગણમાં લખી દીધું. આપણે સાબિત કરવાનું છે કે સામ્ય સંબંધ છે. તો મેં અહીંયા લખી દીધું r x y u v, કે જ્યાં xv ઇક્વલ ટુyu. xv ઇક્વલ ટુ yu આ તમને સંબંધ તરીકે આપ્યું છે. ઓકે, નંબર 1, પહેલાં તો xy બિલોંગ્સ ટુ A માટે જેટલી પણ જોડો છે ગણ એમાં દરેક માટે અહીંયા લખવું પડશે ફોર ઓલ. પહેલાં લખવું પડશે અહીંયા ફોર ઓલ. તો ફોર ઓલ xy બિલોંગ્સ ટુ A માટે xy ક્રમયુક્ત જોડ લઈ લીધી છે. જુઓ, પહેલું અને ચોથું લઉં છું xy x ઇન્ટુ y ઇક્વલ ટુ બીજું અને ત્રીજું લીધું y ઇન્ટુ x. તો આપણને ખબર છે કે xy ઇક્વલ ટુ yx થાય જ. એનો મતલબ કે r એ સ્વવાચક છે. ઓકે, બીજું જોઈએ તો xy r u v. તો xv ઇક્વલ ટુ yu છે. તો હું સ્થાન ઓલ્ટરનેટ કરી શકું. આ બાજુ uy ઇક્વલ ટુ vx અથવા xv લખી શકું. જોજો, પહેલું અને ચોથું આવી ગયા. બીજું અને ત્રીજું, પહેલું અને ચોથું u અને y, બીજું અને ત્રીજું તો v અને x. આપણી જે ક્રમયુક્ત જોડ આપણને જોઈતી હતી એ આવી ગઈ કે ભાઈ uy ઇક્વલ ટુ x ઇન્ટુ v અથવા v ઇન્ટુ x. ધેરફોર r સંમિત છે. ઓકે, હવે અહીંયા તમારે આ બંને લઈ લેવાનું છે. તો મને શું મળશે? xv ઇક્વલ ટુ yu અને અહીંયા ub ઇક્વલ ટુ va. હવે મારે લાવવાનું શું છે? તો કે પરંપરિત સાબિત કરવા માટે મારે xy અને ab લાવવાના છે. એનો મતલબ કે uv વાળી ટર્મ નીકળી જવી જોઈએ. તો અહીંયા હું vને કરતા બનાવું છું. એ કરતાં બનાવીને એની કિંમત અહીંયા મૂકું છું. ટેક્સ્ટબુકમાં ટોટલ ડિફરન્ટ રીતે આપ્યું છે, કન્ફ્યુઝ થશો તમે, એટલે બિલકુલ ટેક્સ્ટબુકમાં નહીં જોતા. વીની કિંમત હું અહીંયા સિમ્પલ મૂકું છું. વીની કિંમત અહીંયા મૂકીશ, વીને બદલે y u x. તો અહીંયા u કટ, b y a x. તો x સામે જશે, bx ઇઝ ઇક્વલ ટુ ya. એનો મતલબ કે પહેલું અને છેલ્લું, જુઓ, પહેલું અને છેલ્લું ઇક્વલ ટુ બીજું અને ત્રીજું, y અને a આવી ગયું. ધેરફોર r પરંપરિત છે. સ્વવાચક, સંમિત અને પરંપરિત હોવાથી સામ્ય સંબંધ છે. ઉદાહરણ 43 બહુ ઇઝી છે. ખાલી તમારે એકની એક વસ્તુ વારંવાર રિપીટ કરવાની છે. શું આપ્યું છે? x ઇઝ ઇક્વલ ટુ 1 to 9 કિંમતો આપી છે. R1 અને R2 એ x પરના સંબંધ છે અને કેવી રીતે વ્યાખ્યાયિત કર્યા છે? તો કે R1માં તમને એમ કીધું છે કે x માઇનસ y એ 3 વડે વિભાજ્ય છે. હવે જુઓ, આવો સંબંધ હું વ્યાખ્યાયિત કરવા જાઉં અને ક્રમયુક્ત જોડ લખવા જાઉં તો એક સિમ્પલ વસ્તુ છે કે 1 અને 4 આવે. 4 માઇનસ 7 કરીશ તો 3 આવશે. પછી કોઈ જોડ નહીં આવે. એનો મતલબ કે પહેલો ગણ તમારો 1 4 7 મળ્યો. હવે 2 લઈશ તો 5 આવશે અને 5 લઈશ તો 8 આવશે. એટલે 2 5 8 બાદબાકી તમારી 3 થવી જોઈએ. એ જ રીતે 3 લઈશ તો 3 માઇનસ 6 3 આવે અને 9 માઇનસ 6 તો તમારું
ફરીથી 3 આવશે, એટલે છેલ્લો ઘટક કયો આવશે? 3, 6 અને 9. 1 અને 4 જોડાયેલા છે, 4 અને 7 જોડાયેલા છે, તે જ રીતે 2, 5, 5, 8, 3, 6, 6, 9 આવી રીતે જોડાયેલા છે. તો તમને R2માં એ જ ઘટકો આપ્યા છે કે XY સબસેટ 1 to 4 અથવા XY સબસેટ 2, 5, 8 અને XY સબસેટ 3, 6, 9. ઓકે, તો તમારે સાબિત કરવાનું છે કે R1 અને R2 સમાન છે. હવે આપણે ગણ સિદ્ધાંતમાં ભણી ગયા છે કે A ઇક્વલ ટુ બી ક્યારે કહેવાય? તો કે પહેલું A સબસેટ B થાય અને B સબસેટ A થાય. ડબલ ઇમ્પ્લાઇઝ તમે કહી શકો કે આમ હોય તો આમ પણ થઈ શકે અને આ બંને સાબિત કરો તો તમે ઇક્વલ ટુ બી કહી શકો. તો અહીંયા હું આ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરીશ કે R1 સબસેટ R2 અને R2 સબસેટ R1 બંનેનો ઉપયોગ કરીએ. ચલો પહેલાં તો XY ક્રમયુક્ત જોડની વાત છે એટલે XY બિલોંગ્સ ટુ R1 લઈ લઉં છું. તો XY માટે શું છે R1માં? તો કે X માઇનસ વાય એ 3નો ગુણક છે. તો 3ના ગુણક હોય તો મેં તમને હમણાં જ કીધું કે કઈ કઈ શક્યતાઓ છે XYની? તો કે XY એ સબસેટ થશે 1, 4, 7નો. 1, 4, 7માંથી કોઈ પણ ઘટક વારાફરતી તમે XY તરીકે લેશો 1, 4, 4, 7 એવી જોડો મને મળે છે. ઓકે, 7 માઇનસ 1 કરશો તો પણ 6 આવશે, 3નો ગુણક છે. 4 માઇનસ 1 કરશો તો 3 આવશે. ઓકે, એટલે એવી રીતે વારાફરતી તમારી 1, 4, 7 તમે વારાફરતી એકબીજા સાથે જોડશો, લાઈક 1, 4, 1, 7 અને 4, 7. તો એ બધા 3ના ગુણક થશે. એ જ રીતે બીજો ઓપ્શન કયો છે તમારી પાસે? 2, 5, 8. ક્યાં તો આ હોય અથવા આ હોય, બંને સાથે પોસિબલ નથી. જોજો 1 માઇનસ 2 અથવા 2 માઇનસ 1 કરીશ તો 1 આવશે, એ 3નો ગુણક નથી. 5 માઇનસ 4 કે 5 માઇનસ 1 કરીશ તો એ 4 આવશે, 3નો ગુણક નથી. એટલે આ સેટ અલગ છે, આખો સેટ અલગ છે, બધા એકબીજા સાથે જોડાયેલા છે અને અહીંયા પણ આ 3 જ એકબીજા સાથે જોડાયેલા છે. પાછા આની સાથે કે આની સાથે જોડાશે તો તમારા 3ના ગુણક નહીં આવે બાદબાકી. ઓકે, એટલે આપણે વચ્ચે અથવા લખીએ છીએ. ઓકે, તો આ શું થયું? તો કે આ તમારું બિલોંગ્સ ટુ R2 થઈ ગયું. હવે આ જ વસ્તુને હું ફરીથી ડબલ ઇમ્પ્લાઇઝ કરી દઉં તો પહેલાં મને મળ્યું કે જોડ આમાં છે માટે આમાં મળે છે, તો R1 ઇઝ અ સબસેટ ઓફ R2 અને જો આમાં છે તો આમાં પણ મળશે. R2માં છે તો R1માં પણ મળશે, એટલે R2 ઇઝ અ સબસેટ ઓફ R1. તો એનો મતલબ કે R1 ઇક્વલ ટુ R2 થઈ ગયું. ત્યાર પછી ઉદાહરણ નંબર 44, f ઓફ XY R કેવી રીતે જોડાયેલો છે? તો કે બે ઘટકો લીધા તમારા Xમાં, તો f ઓફ A ઇક્વલ ટુ f ઓફ B. હવે મિત્રો મેં તમને આગળ ઘણી બધી વાર કીધું છે કે જ્યારે પણ ઇક્વલ ટુનો સંબંધ હોય એ કોઈ પણ પ્રકારે વ્યાખ્યાયિત હોય, તમારો હંમેશા સામ્ય સંબંધ થાય, બેવ બાજુ ઇક્વલ ટુ આપેલું હોવું જોઈએ. હમણાં જ આપણે એક ઉદાહરણ કર્યું કે XU ઇક્વલ ટુ VY, હમણાં જ આની આગળ જોયું ઉદાહરણ નંબર 42, તો ત્યાં પણ ઇક્વલ ટુ હતું તો એ સામ્ય સંબંધ થયો. તો ફોર ઓલ A બિલોંગ્સ ટુ X માટે તમારા જે ગણમાં છે એના માટે f ઓફ A ઇક્વલ ટુ f ઓફ A હંમેશા થશે. તો A બિલોંગ્સ ટુ R, ધીસ ઇમ્પ્લાઇઝ R એ સ્વવાચક છે. હવે આપણે આ લઈ લેવાનું છે, એનો મતલબ કે f ઓફ A અને f ઓફ B સમાન છે તો ઓર્ડર ઓલ્ટરનેટ કરી શકાય. તો એનો મતલબ કે R BA બિલોંગ્સ ટુ R થઈ જશે, તો R સંમિત છે. AB બિલોંગ્સ ટુ R, BC બિલોંગ્સ ટુ R બંને લઈ લો છો એટલે f ઓફ A ઇક્વલ ટુ f ઓફ B થશે સંબંધની વ્યાખ્યા પ્રમાણે અને f ઓફ B ઇક્વલ ટુ f ઓફ C થશે. આ તમારે લેવાનું છે. તો બોલો A, B અને C ત્રણે પાસે fનું મૂલ્ય સરખું છે તો હું f ઓફ A ઇક્વલ ટુ f ઓફ C ડેફિનેટલી લખી શકું. તો માટે AC બિલોંગ્સ ટુ R. R પરંપરિત છે તો મને સ્વવાચક મળ્યું, સંમિત મળ્યું અને પરંપરિત મળ્યું, તો મારો સામ્ય સંબંધ છે. 45, સમક્રમી છે કે નહીં, જૂથનો નિયમ સાચો છે કે નહીં ચેક કરવાનું છે. બહુ ઇઝી છે. A સ્ટાર B ઇક્વલ ટુ 1 આપ્યું છે એટલે કે તમે ગમે તે અંક લઈ લો બંનેનો સ્ટાર તમારો 1 જ આવશે. તો AB લો કે BA લો, એનો મતલબ કે સમક્રમી છે. ઓર્ડર ચેન્જ કરીને જોઈએ A સ્ટાર B તો જવાબ આવે છે 1, કારણ કે તમારું વિધેય એવી રીતે, તમારું સ્ટાર એવી રીતે દ્વિક્રિયા વ્યાખ્યાયિત કરી છે. તો અહીંયા 1 સ્ટાર C, હવે ગમે તે કિંમત હોય જવાબ 1 જ આવે છે. અહીંયા બીજી બાજુ ચેક કરીએ તો A સ્ટાર B સ્ટાર C, તો B સ્ટાર Cનો જવાબ તમારો શું આવશે? તો કે 1 આવશે. પાછું એનો 1 એની સાથે દ્વિક્રિયા તો જવાબ ફરીથી 1 જ આવશે. એનો મતલબ કે જૂથના નિયમનું પણ પાલન થાય છે. ઓકે, નેક્સ્ટ
બીજું શું આપ્યું છે તો કે a સ્ટાર b ઇક્વલ ટુ a પ્લસ b બાય 2. ઓકે, હવે a પ્લસ b બાય 2 છે એને a પ્લસ b લખો કે b પ્લસ a લખો કોઈ ફરક નહીં પડશે. એનો મતલબ કે b સ્ટાર એ સાચું છે એટલે સમક્રમી થશે. હવે જોઈએ જૂથનો નિયમ. તો a સ્ટાર b સ્ટાર c, તો a પ્લસ b બાય 2 આના માટે કિંમત મૂકીએ અહીંયાથી. એના માટે કિંમત મૂકી દીધી સ્ટાર c. તો શું થાય છે તો કે પહેલી કિંમત વત્તા બીજી કિંમત ભાગ્યા 2. તો હવે કરીએ પહેલી કિંમત વત્તા બીજી કિંમત એટલે a પ્લસ b બાય 2 પ્લસ c બાય 2. તો જવાબ શું મળશે? a પ્લસ b પ્લસ 2c બાય 4. બાય 4. તો આને આપું છું નંબર 1. અહીંયા શું થશે તો કે પહેલાં b અને c પર પ્રક્રિયા કરીએ તો દ્વિક્રિયા શું લાગુ પડશે? b પ્લસ c ભાગ્યા 2. હવે એના પર a લાગુ પાડીએ તો પહેલી કિંમત વત્તા બીજી કિંમત ભાગ્યા 2. આ પહેલી કિંમત લખી દીધી a, આ બીજી કિંમત તમારી b પ્લસ c બેઠી લખી દીધી, ભાગ્યા 2 લખીએ છીએ. તો શું થશે? લસા લેશો તો 2a પ્લસ b પ્લસ c. જોઈ શકીએ કે આ બંને સરખા નથી. એનો મતલબ કે પહેલી પ્રક્રિયા માટે સમક્રમી અને જૂથનો નિયમનું પાલન થતું હતું, બીજી પ્રક્રિયા તમને બીજી જે દ્વિક્રિયા આપી છે એના માટે પાલન થતું નથી. ઓકે, ઉદાહરણ 47 ફરીથી IMP કહી શકાય એવા પ્રકારનું. તમે સ્વાધ્યાયમાં આ પ્રકારના દાખલા જોઈ જ ગયા છીએ, છતાં એકવાર જોઈ લઈએ. a ઇક્વલ ટુ 1 2 3 તમને આપ્યું છે. હોટ ફેવરેટ ઉદાહરણ 1 2 અને 2 3. જોજો, આપણે જે સમ કર્યો તો એમાં એવું હતું કે સ્વવાચક અને સંમિત હોય, પરંપરિત ન હોય. અહીંયા તમને શું આપ્યું છે? સ્વવાચક અને પરંપરિત હોય, સંમિત ન હોય. એવા મારે ઉદાહરણ લેવાના છે. એવા કેટલા સંબંધ બની શકે એ વિચારવાનું છે. તો પહેલું છે તમારું 1 2 અને 2 3નો સમાવેશ કરવાનો છે. તો પહેલું હું બનાવું છું. એક તો સ્વવાચક તો છે જ, એટલે 1 1 2 2 3 3 બધામાં જ જશે. જેટલા ટ્રાય કરશું એમાં 1 2 અને 2 3 પણ બધામાં લેવાના છે. તો 1 2 અને 2 3નો સમાવેશ કરું છું તો હું 2 1 2 3 બધાનો સમાવેશ નહીં કરી શકું, નહીં તો સંમિત થઈ જાય. તો મેં શું લીધું? 1 2 2 3 અને 1 3. જોજો, આ ત્રણેય માટે તમારું સંમિત નથી. હવે જોઈએ પરંપરિત છે કે નહીં. તો અહીંયા 1 2 છે, અહીંયા 2 3 છે, તો 1 3 બોલો છે અહીંયા. એટલા માટે જ લીધું છે કે પરંપરિત હોવું જોઈએ, એટલા માટે 1 3 જોડ એડ કરી છે. ઓકે, ચલો બીજા ક્યાંય તમને ચેક કરવા જેવું લાગે છે કે અહીંયા ઘટક અને પહેલામાં પહેલો ઘટક. જો 1 3 અને 3 3 લેશો તો પાછું 1 3 જ આવશે, જે સંમિત જે પરંપરિત છે જ. બીજો સંબંધ ફરીથી 1 1 2 2 3 3 તો લઈ જ લેવાનું છે. હવે જો 1 2 લઉં અને 2 1 લઉં, મારે પોસિબલ કેટલા સંબંધો છે એ વિચારવાનું છે. એટલે આ તો છે જ. બીજું કઈ શક્યતા છે? તો 1 2 લઈએ છે અને જો 2 1 લઉં, જોજો તો શું થશે? તો કે 2 3 મેં લીધું નથી, 2 3 લીધું છે, 3 2 લીધું નથી, એટલે સંમિત નહીં થાય. 1 3 છે તો 3 1 પણ લીધું નથી, એટલે સંમિત નહીં થાય. એટલે એની ચિંતા કરવાની નથી. હવે જોઈએ પરંપરિત છે કે નહીં. તો ક્યાંય રિપીટેશન થાય છે? હા, જુઓ 2 3 અને 3 3, તો 2 3 આવશે. ચલો વાંધો નથી. 1 2 અને 2 1, તો 1 1 એ પણ આમાં છે જ. ઇન શોર્ટ આ સંબંધ પણ તમારો પરંપરિત થશે. હવે R3 બનાવું છું. એમાં જો 1 2 અને 2 1નો સમાવેશ, અત્યારે હું 2 1નો સમાવેશ કરતી નથી. કેમ? તો રીઝન તમને સમજાવીશ. 1 2 લીધું, 2 3 સાથેની એક જોડ લીધી, એની સંમિત જોડ લીધી 3 2. પણ 1 2 છે, 2 1 નથી. એનો મતલબ કે તમારો સંમિત તો નથી જ. 3 1 1 3 છે, 1 2 તો 2 1 નથી, 1 3 તો 3 1 પણ આપણી પાસે નથી જ. એનો મતલબ કે સંમિત નથી આ જોડ સમાવ્યા પછી પણ. ટીચર હવે 1 2 અને 2 1 બંનેનો અહીંયા 2 1નો બી હું જો સમાવેશ કરું તો શું થાય? આ જોડ તમારી પરંપરિત છે, સ્વવાચક પણ છે, સંમિત નથી. એ ક્લિયર થઈ ગયું R3 માટે. ઓકે, પણ અહીંયા જો 2 1નો સમાવેશ કરું તો શું થાય? તો કે જો 2 1 રાખવામાં આવે તો આપણી પાસે એક જોડ 3 2 છે અને બીજી જોડ હું 2 1 લઉં છું, તો એનો મતલબ કે મારું 3 1 પણ અહીંયા આવવું જોઈએ, કારણ કે પરંપરિત છે. આપણે પરંપરિતની શરત શું છે? તો કે AB બિલોંગ્સ ટુ R, BC બિલોંગ્સ ટુ R. તો જો B સમાન છે બંનેમાં,
તો સામે એ અને સી પણ જોડમાં હોવું જોઈએ તો જ પરંપરિત થાય. તો અહીંયા તમારું 3 અને 1 એ પણ મારે આમાં નાખવું પડે, અને જો એ પણ આમાં એડ કરું, 2 1 તો મેં એડ કરી દીધું સપોઝ, અને જો 3 1 પણ એડ કરી દઉં તો તમારું સબમિટ પણ થઈ જશે, કારણ કે 3 2 તો ઓલરેડી છે જ, 2 3 અને 3 2. તો ઇન શોર્ટ તમારું આખું એ ક્રોસ એ થઈ ગયું, બધી જ જોડ આવી ગઈ, તો એનો મતલબ કે સામ્ય સંબંધ થઈ ગયો. પણ આપણે તો સમિત ન હોય એવી જોડ બનાવવાની છે. ઓકે, સ્વવાચક અને પરંપરિત હોવું જોઈએ, સમિત ન હોવું જોઈએ, તો સામ્ય સંબંધ ચાલે નહીં. એટલા માટે હું 2 1, જો અહીંયા 3 2 નો સમાવેશ કરું છું તો 2 1 નો સમાવેશ થઈ શકે નહીં. મિત્રો ફરીને આ ઉદાહરણ જોજો, તો જ ક્લિયર થશે. ફાઇનલી સ્વવાચક અને પરંપરિત થાય પરંતુ સમિત ન થાય તેવા મને કુલ 3 સંબંધ મળશે. ઉદાહરણ 48 તમને જે આપ્યું છે સ્વાધ્યાય 1નો 17મો જે MCQ છે એ જ છે. તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે બંને સમાન જ છે. તો હવે આપણે જઈએ ઉદાહરણ 49 પર. સાબિત કરો કે 1 2 પર જેનો તટસ્થ ઘટક 1 હોય. તટસ્થ ઘટકનો મતલબ શું થાય? તો કે કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરો તો જવાબ તે સંખ્યા આવે, તથા જેના હેઠળનો 2નો વ્યસ્ત 2 હોય. એનો મતલબ કે 2નો વ્યસ્ત 2 એટલે 2નો 2 સાથેની તમે દ્વિક્રિયા કરો તો જવાબ તમારો તટસ્થ ઘટક એટલે કે 1 આવે. તેવી દ્વિક્રિયાની સંખ્યા માત્ર એક જ મળે. એટલે આપણે એમ વિચારવાનું છે કે એક કરતાં વધારે મળી શકે. તો ચેક કરીએ. પહેલાં તો જે આપ્યું છે એને ગણ લઈ લઈએ. A = 1 2 છે, તો સ્ટાર ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત થશે? તો કે A ક્રોસ A થી A પર આપણી સ્ટારની વ્યાખ્યા છે. તો A ક્રોસ Aમાં કેટલા ઘટકો પોસિબલ છે? તો કે એક 1 1 1 2 2 1 અને 2 2. ઓકે, તો 1 સ્ટાર 1 લઉં તો એ તો પોતે જ બંને તટસ્થ ઘટક છે, એટલે જવાબ તટસ્થ ઘટક જ આવવાનો છે. 1 સ્ટાર 2 લઉં કે 2 સ્ટાર 1 લઉં, 1 તમારો તટસ્થ ઘટક છે. તટસ્થ ઘટકનો મતલબ શું થાય? તો કે A સ્ટાર E, તો અહીંયા E તમારો અહીંયા 1 છે, તો જવાબ તમારો A આવે. એટલે 2 સાથે ગુણાકાર કરો તો 2 આવે, 3 સાથે કરો તો 3 આવે, પણ 3 તો અહીંયા આપ્યું જ નથી. હવે આનો ઉપયોગ કરું છું. 2 હેઠળનો વ્યસ્ત 2 છે, એનો મતલબ કે 2 સ્ટાર 2 બંને એકબીજાના વ્યસ્ત છે, તો વ્યસ્તનો જવાબ શું આવે? તો કે A સ્ટાર B. તમે અહીંયા લખી શકો કે A સ્ટાર B = E. તો A પણ તમારો 2 છે અને B પણ 2 છે. જવાબ શું આવવો જોઈએ? E. E શું છે? તો કે 1. એટલે 2 સ્ટાર 2 = 1. 2નો વ્યસ્ત 2 આપેલ છે. 2 પોતે જ પોતાનો વ્યસ્ત છે. ક્રિયા કઈ છે આપણને ખબર નથી, પણ 2નો વ્યસ્ત 2 તમને આપેલ છે. તો 2 સ્ટાર 2 1. હવે વિચારો કે આવું બીજું કોઈ પણ એરેન્જમેન્ટ પોસિબલ છે આના સિવાય? જે રીતે અત્યારે આપણે આગળ ગણમાં સંબંધમાં કર્યું કે R1 પોસિબલ છે, R2 પોસિબલ છે, તો એવું આના સિવાય બીજું કોઈ અરેન્જમેન્ટ પોસિબલ નથી. આ બંને કન્ડિશન જ્યારે આપી છે ત્યારે, કે જેનો તટસ્થ ઘટક 1 હોય અને 2નો વ્યસ્ત 2, એટલે 2 સ્ટાર 2 = 1. તો આના સિવાય બીજી કોઈ દ્વિક્રિયા મળશે નહીં. મતલબ એક જ દ્વિક્રિયા શક્ય છે. ઓકે, ઉદાહરણ 50 ફરીથી બહુ ઇઝી છે. IN N2N INX આ તદેવ વિધેય છે. જવાબ તમને x જ મળે છે. તો IN વ્યાપ્ત હોવા છતાં 2 વખત હું તદેવ વિધેયનો સરવાળો કરું છું. સરવાળો કરીશ એટલે શું થશે? તો કે x + x 2x થશે. તો એ વ્યાપ્ત નથી. ક્યાં? તો કે n થી n માં. R હશે તો વ્યાપ્ત થશે, n થી n માં વ્યાપ્ત નથી, એવું પ્રૂવ કરવાનું છે. તો સપોઝ હું x બરાબર અહીંયા 1 લઈ લઉં તો શું થાય? તો કે 1 + 1 2 આવે. પછી જો સપોઝ 2 લઉં તો 2 + 2, અથવા તો સીધું અહીંયા કિંમત મૂકું તો 2 × 1 2, 2 × 2 4. એવી રીતે મને વિધેયનો વિસ્તાર શું મળશે? તો કે 2 4 6 8 યુગ્મ સંખ્યાઓ, જે n નથી. તો એનો મતલબ કે IN + IN n2n માં વ્યાપ્ત નથી. મિત્રો છેલ્લું ઉદાહરણ આ ચેપ્ટરનું. F from 0 to π/2 સવૃત અંતરાલ 2r, G from 0 to π/2 to r. fx તમને sin x આપ્યું છે, gx તમને cos x આપ્યું છે. f અને g એક છે. તો મને ખબર જ છે મિત્રો કે 0 થી π/2 ના કોઈ પણ અંતરાલમાં 0 to π/2 માં કોઈ પણ કિંમત મૂકો sin x માં કે cos x માં ક્યારેય રિપીટ થશે નહીં, કારણ કે દરેકે દરેક કિંમત અલગ છે.
તો એનો મતલબ કે એફ અને જી બંને એક એક છે. કોઈ પણ ભિન્ન ઘટકો માટે કિંમતો સમાન નથી. એનો મતલબ કે બંને એક એક છે. હવે એફ પ્લસ જી એક એક નથી એવું ચેક કરવાનું છે. તો વિચારો 0 પાસે શું થશે? તો કે એફ પ્લસ જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ પ્લસ જી એક્સ. સરવાળો સીધો છૂટો પડે, સંયોજન નથી, સરવાળો છે. તો સાઇન એક્સ પ્લસ કોસ એક્સ તમારું વિધેય થઈ ગયું. 0 મૂકશો તો શું થશે? સાઇન 0 પ્લસ કોસ 0, સાઇન 0 0, કોસ 0 1. જવાબ આવી ગયો 1. પાઈ બાય 2 મૂકશો તો શું થશે? તો કે જ્યારે પાઈ બાય 2 મૂકશું ત્યારે સાઇન પાઈ બાય 2 1 અને કોસ પાઈ બાય 2 0. તો એનો મતલબ કે 1 પ્લસ 0 જવાબ આવી જશે તમારો 1. તો એનો મતલબ કે 0 અને પાઈ બાય 2 બંને સમાન નથી, છતાં મને એફ પ્લસ જી આગળ બંનેનું મૂલ્ય સમાન મળે છે. એનો મતલબ કે એફ પ્લસ જી એક એક વિધેય નથી. થેન્ક યુ ફ્રેન્ડ્સ ફોર watching my video. And now this is end of your chapter with a big smile. રિપીટેશન કરવા માટે તમારી પાસે ઘણા બધા વિડીયો છે. છતાં કોઈ ડાઉટ હોય યુ કેન કોલ મી એની ટાઈમ, યુ કેન મેસેજ મી ઓલ્સો. આ ચેપ્ટર પછી હવે નવું ચેપ્ટર ખૂબ જ ઝડપથી નેક્સ્ટ પીરિયડમાં તમને મળી જશે.